કોઈ પણ ઘડિયો છે એ સરળ રીતે કેવી રીતના બનાવો તો ચાલો જોઈએ। અહીંયા 16 નો ઘડિયો છે એ બનાવવાનો છે। તો પેલા શરૂઆતમાં આ એકમનો અંક છે, બરોબર। તો 6 છે એ લખીએ અને 6 નો ઘડિયો આપણે બનાવતા હોય એવી રીતના 6 છે આની અંદર ઉમેરવાના। તો 6 ની અંદર 6 ઉમેરે તો 12 થાય। તો 12 નો બગડો છે એ લખવાનો અને વધી છે એ 1 આવશે, બરોબર। હજી આપણે આગળ છે પ્રોસેસ કરશું। હવે પાછા અહીંયા 2 આવ્યા, હવે 2 ની અંદર પાછા 6 ઉમેરવાના એટલે કેટલા થાય તો કે 8 થાય। પછી પાછા 6 ઉમેરવાના, 6 ઉમેરશું એટલે 14, 14 માં ચોગડો વધી 1 થશે। પાછા 6 ઉમેરશું એટલે 4 ની અંદર 6 ઉમેરે એટલે 10, 10 ની શૂન્ય વધી 1 આવશે। પછી શૂન્ય ની અંદર 6, 6 ની અંદર 6 ઉમેરે તો 12 નો બગડો વધી 1 આવશે। પછી 2 ની અંદર 6 ઉમેરે તો 8, 8 ની અંદર 6 ઉમેરે તો 14 નો ચોગડો વધી 1। હવે 4 ની અંદર 6 ઉમેરે તો 10, 10 ની શૂન્ય વધી 1। તો આ છે અહીંયા આવશે, બરોબર। શૂન્ય અને વધી 1, અહીંયા 4 વધી 1। હવે શું કરવાનું તો કે અહીંયા 1 છે તો 1 છે અહીંયા લખવાનું, બરોબર। પછી 1 ની અંદર જ તે 1 છે ઉમેરતો જવાનું। હવે 1 ની અંદર 1 ઉમેરીએ તો કેટલા થાય તો કે 2 થાય। પરંતુ અહીંયા આપણે જોયું હતું કે વધી છે 1 લખી હતી, તો આપણે 2 ની 1 વધી હોય તો કેટલા થાય તો કે 3 થાય। તો અહીંયા છે 2 ની ઉપર 1 વધી છે એટલે 3 લખશું, તો અહીંયા 3 આવશે। હવે 3 ની અંદર 1 ઉમેરીએ તો 4 થાય। 4 ની અંદર 1 ઉમેરીએ તો 5 થાય। અહીંયા વધી 1 છે એટલે 5 વત્તા 1 કેટલા થાય તો કે 6 થશે, તો અહીંયા 6 લખશું। અહીંયા વધી 1 છે, બરોબર, એટલે 1 ઉમેરી એટલે 7, 7 ની 1 વધી એટલે 8 થશે। તો અહીંયા સીધા 8 છે લખું છું, તો અહીંયા 8। પછી 8 ની અંદર 1 ઉમેરીએ તો 9, 9 ની અંદર 1 ઉમેરી એટલે 10, 10 ને વધી 1 છે એટલે કેટલા થશે 11 થશે। તો અહીંયા સીધા 11 છે લખું છું। પછી 11 ની અંદર 1 ઉમેરીએ તો 12, અથવા તો 1 ની અંદર 1 ઉમેરીએ તો 2 થશે, બરોબર। આ 1 છે સાઈડમાં રાખવાનું। પછી 12, 12 પછી 1 ઉમેરીએ તો 13, 13 ની અંદર 1 વધી ઉમેરશું એટલે 14। પછી 14 ની અંદર 1 ઉમેરશું એટલે 15 થશે, 15 ને વધી 1 એટલે 16। તો અહીંયા સીધા 16। તો અહીંયા છે 16 નો ઘડિયો છે બની ગયો।